જનતાનો નિર્ણય સ્વીકાર્ય, તેમના સુખ દુઃખમાં અમે સાથે રહીશું. કેજરીવાલ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને પોતાની હાર પર પ્રતિક્રિયા આપતા આપ વડા અરવિંદ કેજરીવાલે હારનો સ્વીકાર કર્યો હતો, સાથે ભાજપને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે અમને જનતાનો નિર્ણય સ્વીકાર્ય છે, અમે જનતાના સુખ દુઃખમાં કામ આવતા રહીશું. એક વિડીયો સંદેશો જાહેર કરીને કેજરીવાલે કહ્યું કે પૂરી વિનમ્રતાથી જનતાનો નિર્ણય સ્વીકારીએ છીએ. હું ભાજપને જીતની શુભેચ્છા પાઠવું છું. આશા રાખું છું કે જે આશા સાથે લોકોએ ભાજપને જીત અપાવી તે ખરી ઉતરશે. જનતાએ 10 વર્ષ માટે અમને જે તક આપી તેમાં અમે ઘણા કામ કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને પાણીના ક્ષેત્રમાં ઘણા કાર્ય કર્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે અમે લોકોના સુખ દુઃખમાં સહભાગી થઈશું. અમે રાજકારણને જનતાની સેવા માટેનું એક પગથિયું માનીએ છીએ. અમે ન માત્ર એક મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવીશું, સાથે સાથે સમાજ સેવા પણ કરતા રહીશું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સારી રીતે ચૂંટણી લડ્યા, તેમને શુભેચ્છા પાઠવું છું. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે હું મારી બેઠક પર જીતી છું, પરંતુ આ જીતનો સમય નથી, જંગનો સમય છે. ભાજપની ગુંડાગર્દી અને તાનાશાહી સામે અમારી જંગ જારી રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.